સીતારામ બધાને તો અત્યારે વાગ્યા છે 5 અને જો હું અને સંજય બેઠા રુદ્રની વાત જોઈને બેઠા છે રુદ્રની બેન સામે ઊભે રોડે જાય સામે એટલે હું સંજય બેન બેઠા વિશુરીની ખુશી હમણાં ગયું ખુશીની મજા નથી એટલે સોમવારે મૂકવા નહોતા ગયા આજે ગયા અને વિશુનું એડમિશન હમણાં જ થયું હોસ્ટેલમાં એટલે બે ગયું ખુશી તો ઓલરેડી હતી જ હોસ્ટેલમાં જ્યારથી સ્કૂલ ખુલી ત્યારથી જ વિશે થેલો ભરી લીધો અને આજે જાય છે એ હોસ્ટેલે ફર્સ્ટ ડે આ તો હોસ્ટેલેથી ન રહીએ એમ આ તો જાય મૂકવા બાય બાય ગીસ કરે ગીસ આરોસી બેન ભણવાનો ડ્રેસ નતું ઉતાર્યું નહીં ડ્રેસ નતું ઉતાર્યો ને હા વિશુને ખુશી ગઈ ગમી એકલવને આમ તો જો કે ભણવામાં ટાઈમ વયો જાય ને હજી આ બે એટલું કંઈ સમજતા નહોતા એટલે વાંધો નહોતો આવતો ઓલિયું બે એકબીજાથી દૂર નથી રહી શકતી એટલે બહુ રોતી હતી જ્યારે ખુશી ગઈ ત્યારે વિશુ પણ આને બેને વાંધો નહોતો આવતો બે જો રમે અત્યારે અને રુદ્રની વાત જોવે રુદ્ર હવે આવી ગયો સ્કૂલેથી છૂટી ખરાબ ગયું પેપર હા ઇંગ્લિશનું આજે અઠવાડિયાની જે પરીક્ષા આવે એ હતી રુદ્રને આજે ઇંગ્લિશનું હતું અમારે આ બધા રૂગડા જોવા જવાના છે અત્યારે અત્યારે હું રુદ્રની વાત જોતી હતી કારણ કે મારા ડ્રેસ પણ ધોવો કાલે બુધવાર છે એટલે એને બીજો પહેરી જવાનો હોય બ્લુ કલરનો સૂટ ટ્રેક સૂટ રુદ્ર માટે જો કોમ્પ્યુટર ઘરે આવ્યું એના મામાએ દીધું ગિફ્ટ રુદ્ર માટેની કેનીએ દીધું આ કોમ્પ્યુટર કેનીએ દીધું તો જો આ કોમ્પ્યુટર છે રુદ્રનું જે તેના ક્લાસ ત્યાં ચાલે છે એની સ્કૂલમાં એનો પીડીએલ આવે એને કોમ્પ્યુટરનો તો એને આવડે તો એ ઘરે આવીને કરી શકે એવા માટે કોમ્પ્યુટર અમે ઘરે લઈ આવ્યા કોમ્પ્યુટરમાં ઘણી બધી ખબર પડે છે એટલે કોમ્પ્યુટર એવા માટે જ ઘરે લઈ આવ્યા કે એ ઘરે આવીને જે ત્યાં શીખો હોય તે થોડું ઘરે આવી અને કરે અને કદાચ એમાં એક વર્તો જાય તો એને ઘણી બધી કોમ્પ્યુટરમાં એને ખબર પડવા માંડે જેમ કે અત્યારના છોકરાને ટેકનોલોજીનો જ આજ જમાનો છે તો અત્યારના છોકરાને સૌથી વધારે એ ટેકનોલોજીમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય જેમ કે આપણે મોબાઈલમાં એને કંઈ શીખાડતા નથી છતાંય પણ એ શીખી જાય એ આ ફેરા શીખી જાય હાથમાં લઈએ એની રીતના કરે અને શીખવા માંડે તો એ જ રીતના મેં એવા હાટું કોમ્પ્યુટર હું મારા ઘરેથી રુદ્રના મામાએ આપ્યું અને લઈ આવી કે જે રુદ્ર જે ત્યાં કરે છે કોમ્પ્યુટર એના પીડીએલ આવે ને એમાં જે શીખાડે એ કરે એ ઘરે આવી અને કરી શકે એવા માટે અને ઘણું બધું કદાચ આને એ આફેડો કરવા માંડે જો એને આવડી જાય તો અંદરનું ખબર પડવા માંડે ને બધી અંદર શું કરવાથી કઈ રીતે શું કરવાનું ને એ બધી ચાલુ કરે અને પોતાની રીતના આફેડો કરે તો એટલે મેં લઈ લીધું કોમ્પ્યુટર અને હજી તો હમણાં તો એની કોમ્પ્યુટર આ કોમ્પ્યુટર જે ચાલુ નથી કર્યો પણ સ્કૂલમાં તો એ કરે જ છે અને ઘણું બધું એને આમાં ખબર પડે કે જ્યાં ચાપેથી ચાપ જે કરવાની હોય એને કીબોર્ડ કહેવાય પછી ઓલાને માઉસ કહેવાય અને સીપીયુ કહેવાય એ બધી એને ખબર પડે કે કોમ્પ્યુટરને આ બધા જે એના જોઈન્ટ હોય એને શું કહેવાય એ બધી એને ખબર પડે એટલે પછી કોમ્પ્યુટર અમે લઈ લીધું ખુશી હોસ્ટેલમાં જ રહેતી અને એને જ્યારેથી સ્કૂલ સ્ટાર્ટિંગ થઈ ત્યારેથી જ એનું નામ આવી ગયું હતું એટલે તે હોસ્ટેલમાં રહેતી અને હોસ્ટેલ પોરબંદરમાં જ છે અને અઠવાડિયે આવવા પણ દે છે એને શનિ રવિ
ખુશી શનિ રવિ આવે છે, આ તો મજા નથી એટલે મંગળવાર આજે મૂકવા ગયા. અને વિષ્ણુનું નામ હમણાં જ આવ્યું, કાલે કા પરમદી જ આવ્યું, એટલે એનો આજે પહેલો દી હતો. એને હોસ્ટેલમાં નામ આવ્યું એટલે પછી હવે એડમિશન ત્યાં લેશે. સ્કૂલે એની છે અને હોસ્ટેલ પણ એની છે, એટલે હોસ્ટેલમાં નામ આવી ગયું એટલે સ્કૂલમાં દાખલો લઈ લે. અને હવે બેયને ત્યાં રહેવાનું, શનિ રવિ એને આવવા દઈએ. અને પોરબંદરમાં જ હોસ્ટેલ છે, અહીંથી દૂર નથી થતી. અહીંથી 15 થી 20 મિનિટનો જ રસ્તો છે. તો ત્યાં એની હોસ્ટેલ છે રામાપીરના દ્વારા પાસે, અહીંયા જે હનુમાન રોકડિયાની આગળ જે રસ્તો જાય ત્યાં જ છે. એટલે કંઈ એવું નથી કે આપણે પ્રોબ્લેમ થાય એમ નથી. એને ફોન કરે એ ભેગું તરત જ પૂગી જઈએ. અને શનિ રવિ એને હોસ્ટેલથી અહીંયા આવવા દે, અહીંના છે એટલે. ઘણા બધા ગામડાના છે ત્યાં છોકરીઓ, ઘણી બધી ગામડાની છોકરીઓ છે. તો એ શનિ રવિ નથી જતી, પણ આને તેડી આવીએ શનિ રવિ, કે ઘરના ટાઈમ વિતાવી શકે. એટલે શનિ રવિ એને બેયને તેડી આવે. અને પાછા રવિવારે સાંજે મૂકી આવે, શનિવારે આગલા દિવસે તેડી આવે બપોરના. આ તો જાય એટલે તેડી આવે એનો. અને હવે પાછી બે આવશે શનિ રવિ કદાચ, કારણ કે આજ ખેરે તો મંગળવાર સુધી રહ્યું એટલે આવે ખરી અને ન આવે. ને કદાચ ખુશીને મજા ન રહીએ તો એ આવશે. બાકી તો ભણવાનું ખોટું બગડે એટલે ન લઈ આવે. અને ટ્યુશન હોય, ભણવાનું હોય, બધું ન્યા એને. બોલો રામ રામ સીતારામ, બોલો રામ રામ સીતારામ, બોલ તો કેમ ન લે, બાય બાય બોલો, રામ રામ સીતારામ બોલવાનું. રામ રામ સીતારામ. કેમ છો બધા? કે આ રુદ્રનો ભાઈ છે અમારે, કા રુદ્રનો ભાઈ છે. રુદ્ર અને બે જણા વેફર ખાય. સંજયભાઈ અને રુદ્ર બંને કરે છે વેફરનો નાસ્તો સ્કૂલેથી આવ્યો એટલે. સંજય કેવી લાગે? સંજય મસ્ત લાગે. હે હમણાં રુદ્ર આવ્યો એ પેલા બિસ્કિટ ખાતું હતું ને તે? હે બિસ્કિટ નતું ખાતું? તો અત્યારે વેફર ખાય બે જણા. વાગ્યા 5:30, વાગ્યા 7. અને સેન્ટ મેરીમાં જે લોકો ટીચર છે એ બધા જે પાર્ટી કરવા માટે જમવા જાય છે ચામુંડા હોટલમાં. તો આ બધા જો ત્યાં કામ કરે એ ડ્રાઈવરો પણ છે. આજે બસ શકે તે. અને જો અડધા ટીચરો બેસી ગયા બસમાં, અને અહીંયા પૂગી થઈ ગઈ આવ્યા, અને બાકી બધાને રસ્તામાંથી લેશે. તો આજે એ લોકો પાર્ટી કરશે. સ્ટાફ જોઈએ તો શિક્ષકો, ડ્રાઈવરો બસોના, અને જે લોકો અહીંયા કામ કરતા હોય બધાને છે આજે પ્રોગ્રામ એની પાર્ટીનો બધા સ્ટાફે કર્યો. હારે રેસ્ટોરન્ટ છે અહીંયા. મેં આગળ વિડીયામાં કદાચ ઉતારી, હા ઉતારેલી છે. ત્યાં લોકો જમવા જાય છે અને આખી બુકિંગ કરાવી છે, કારણ કે આ લોકોનો આખો સ્ટાફ બહુ મોટો હોય. ટીચરો પણ ઘણા બધા છે, આ ડ્રાઈવરો, પછી જે અહીંયા કામ કરતા હોય અંદર, એ બધાને આજે જમવાનો પ્રોગ્રામ છે. જો હવે સિસ્ટરો આવે છે જે અહીંયા અંદર જ રહે છે. અને અહીંયા બધા લોકો એને સિસ્ટર જ કહે, અમે લોકો એને સિસ્ટર જ કહીએ. અને અહીંયા જે અંદર કામ કરતા હોય એ લોકો પણ સિસ્ટર જ કહે છે. એટલે આ બધા મળી અને જશે અત્યારે જમવા. ઘણા બધા ટીચરો છે, જરા આવ્યા નથી, પણ 2 બસો જાય છે જો આખી. એટલે એ લોકોને કદાચ રસ્તામાંથી પિકઅપ કરતા જાહે છે બધા આખા સ્ટાફનું. અને રુદ્ર કરે છે લેસન. એને જે સ્કૂલેથી આપ્યું તે કરે છે લેસન.